અમદાવાદ વેજલપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો। ઝોન 7 એલસીબી અને સ્થાનિક પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી વેજલપુર વિસ્તારમાં 504 ગ્રામ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, જેની કિંમત 50 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। પોલીસને મળેલી બાતમીના આધારે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવી અને શંકાસ્પદ ક્રેટા કારને આંતરી તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું। પકડાયેલ આરોપી તૌસીફ કાદરી મૂળ જહાપુરાનો જ રહેવાસી છે અને તે અગાઉ પણ નશાના વેપાર એટલે કે એનડીપીએસના ગંભીર ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી આ કારોબાર શરૂ કર્યો હતો। તૌસીફે કબૂલાત કરી છે કે તેણે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જ એક સ્થાનિક સપ્લાયર પાસેથી મેળવ્યો હતો। તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટક પડીકીઓ બનાવી વેચાણ કરવાનો હતો। ઝોન 7 એલસીબીની ટીમ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે। આરોપી તૌસીફ કાદરી કોના સંપર્કમાં હતો અને તેણે આટલો મોટો જથ્થો ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે। એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલાકે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા। સર, ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો, એની તપાસ અત્યારે ચાલુ છે। તૌસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો? છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે એને અનુસંધાને તપાસ ચાલુ છે। સાહેબ, કયા કયા વિસ્તારમાં આ આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે આ રીતે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે। કોઈ વિસ્તારમાં તો આપતું હશે ને, કે ચોક્કસ એ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કોઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જો વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે।